નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરીથી સ્વાગત છે। વાત કરીએ છીએ 12th સાયન્સના મેથ્સની અંદર ચેપ્ટર નંબર 6 વિકલિતના ઉપયોગો, ટોપિક નંબર 3 એટલે કે મહત્તમ મૂલ્ય અને ન્યૂનતમ મૂલ્ય મેળવવા પર આધારિત દાખલાઓ। આ ટોપિકની અંદર કુટ પ્રશ્નો ટાઈપના જે દાખલાઓ છે એની આપણે વાત કરીએ તો તમે સ્ક્રીન પર જોઈ શકો છો અત્યારે રકમની અંદર કે x + y = 60 તથા xy³ મહત્તમ થાય તેવી બે ધન સંખ્યાઓ x અને y આપણે મેળવવાની છે। તમારે જેને મહત્તમ કે ન્યૂનતમ બનાવવું છે એ આપણા માટે વિધેય બનશે, એ વસ્તુ મગજમાં રાખશું। xy³ ને આપણે મહત્તમ બનાવવું છે તો એ આપણા માટે વિધેય બનશે, ખાસ યાદ રાખજો। ઓટો ફોકસ છે વિદ્યાર્થી મિત્રો, જરાક પ્રોબ્લેમ આવે તો થોડુંક આગળ પાછળમાં, સ્ક્રીન તો અહીંયા જ રહેવાની છે, બરોબર છે, તો પાછળથી જરા સમજી લો। ઓકે, x + y = 60 છે અને xy³ આપણે મહત્તમ થાય એવી બે ધન સંખ્યાઓ x અને y આપણે મેળવવાની છે। વિધેય શું છે કે જેને તમારે મહત્તમ કે ન્યૂનતમ બનાવવું એ આપણા માટે વિધેય કહેવાશે। રેડી? હવે ધ્યાન આપજો, હું વિધેય તરીકે xy³ જ લઈશ, કારણ કે મારે એને મહત્તમ બનાવવું છે। વિધેય f(y) = xy³, હું વિધેય y ના સ્વરૂપમાં લઉં, કારણ માત્ર આટલું કે x ની કિંમત અહીંયાથી મૂકી દઈશું। x ની કિંમત હું 60 - y × y³ રાખી શકું છું। ઘણાને પ્રશ્ન થાય કે સાહેબ આપણે y ની કિંમત પણ 60 - x રાખી શકીએ ને? હા, રાખી શકો, પણ થાય શું, 60 - x નો ઘન તમારે કરવો પડે ને ઘનનું સાદુરૂપ આપવું પડે, તો એના કરતાં સરળ આપણને એ પડે કે x ની કિંમત આપણે બદલાવીએ। તો આ વિધેય થયું f(y) = ધ્યાન આપજો 60 × y³ માઇનસ y³ × y એટલે y ની 4 ઘાત। રેડી? આપણા નિયમ પ્રમાણે સૌપ્રથમ પહેલી વાર વિકલન કરવાનું। 60y³ નું વિકલન 3 ઘાત આગળ એટલે 180y² માઇનસ 4y³ થશે। એનું બીજી વાર વિકલન કરો, 2 આગળ આવે 18 × 2 = 36 એટલે 360y માઇનસ 4 × 3 = 12y² થશે। ઓકે, ચલો આ બીજી વાર વિકલન થઈ ગયું। હવે પ્રથમ વખત આપણે જે વિકલન કર્યું હોય એને તમે 0 બતાવો। આપણું પહેલી વારનું વિકલન છે વિદ્યાર્થી મિત્રો, એને તમે 0 બતાવવાનો પ્રયત્ન કરો। 180y² - 4y³ = 0 થાય। રેડી? તો જે કંઈ પણ કોમન નીકળે, એક તો 4 કોમન નીકળે અને y² કોમન નીકળે, તો અંદર શું વધે? 45 ચોખ્ખું 180 થાય, તો અહીંયા 45 આવે, માઇનસ 4y² નીકળી જાય તો ઓનલી y આવે, = 0 થાય। તો એનો મતલબ એમ થયો y² = 0, જો 4 તો છેદમાં ગયા એટલે 0, તો y² = 0 અને 45 - y = 0 થાય। ઓકે, તો આ રીતે આપણને y ની કિંમત 0 મળે અને આ રીતે આપણને y ની કિંમત 45 વિદ્યાર્થી મિત્રો મળે છે। y ની કિંમત આપણને અહીંયાથી 0 મળે છે અને અહીંયાથી y ની કિંમત આપણને 45 મળે છે। તો આ રીતે y ની આપણને બે કિંમતો વિદ્યાર્થી મિત્રો મળી। રેડી? હવે આ બંને કિંમતો માટે આપણે દ્વિતીય વિકલિત ચકાસવાની વાત આવે। y = 0 માટે દ્વિતીય વિકલિત ચકાસો। 360 × 0 - 12 × 0², આ વેલ્યુ આપણને 0 મળે છે વિદ્યાર્થી મિત્રો। અને y = 45 માટે જો આ દ્વિતીય વિકલિત ધન કે ઋણ મળે તો કંઈક નક્કી થાય કે ન્યૂનતમ અથવા મહત્તમ, પણ અહીંયા તો એવું કંઈ છે જ નહીં, ધન કે ઋણ નથી મળતું, 0 મળે, તો ત્યાં દ્વિતીય વિકલિત કસોટી નિષ્ફળ જાય ને એવું કહી શકાય। y ની કિંમત 0 માટે દ્વિતીય વિકલિત કસોટી નિષ્ફળ જાય છે, એટલા માટે y = 0 માટે કોઈ ન્યૂનતમ કે મહત્તમ કિંમત મળશે નહીં। ચલો y = 45 માટે ચેક કરીએ। 360 × 45
-12 ગુણ્યા 45 સ્ક્વેર કોમન શું નીકળે? આ બંને પદમાંથી એક તો હું 12 ને કોમન લઈ શકું, ગુણાકારમાં હું 45 ને કોમન લઈ શકું, તો અહીંયા શું વધશે? 360 એટલે 12 તેરી એટલે 30 વધશે, 45 કોમન નીકળી ગયા, માઇનસ 12 કોમન નીકળી ગયા અને 45 કોમન નીકળી ગયા તો 45 વધશે. તો 12 ગુણ્યા 45 ગુણ્યા 30 માઇનસ 45 એટલે -15. જો ભાઈ માઇનસ મળ્યા, આ માઇનસ મળ્યા ને એનો મતલબ એમ કે f'45 ઇઝ લેસ ધેન 0, ઋણ મળે છે. તેથી y ઇઝ ઇક્વલ ટુ 45 માટે વિધેય કેવું બને ભાઈ? વિધેય મહત્તમ બનશે. વિધેય મહત્તમ બનશે કઈ કિંમત માટે? y બરાબર 45 માટે. રેડી? ચલો, વિધેય મહત્તમ બનશે એવું તો અહીંયાથી લેસ ધેન 0 આવ્યો એટલે સાબિત થઈ ગયું. તો હવે y ઇઝ ઇક્વલ ટુ 45, તેથી x ઇઝ ઇક્વલ ટુ 60 માઇનસ 45, તેથી x ઇઝ ઇક્વલ ટુ 15. ઓકે, ચલો આ વસ્તુ થઈ. x અને y ની કિંમત આપણે જે માંગેલ બે કિંમતો મેળવવાની હતી એ આપણને અહીંયા મળી ગઈ છે. નોટ ડાઉન કરી લો. ઓકે વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ ક્વેશ્ચન નંબર 16 જરા જોઈએ. જેમનો સરવાળો 16 હોય એવી બે ધન સંખ્યાઓ મેળવો જેથી તેમના ઘનનો સરવાળો ન્યૂનતમ. તો એમના ઘનનો સરવાળો ન્યૂનતમ એ આપણા માટે વિધેય. હવે બે સંખ્યાઓ માની લો કે ધારો કે બે ધન સંખ્યાઓ x તથા y છે, તેથી બંનેનો જે સરવાળો છે એ કેટલો છે? x + y બરાબર 16 છે. હવે આપણે જે વિધેય લેવાનું છે એ વિધેય શું છે? એમના ઘનનો સરવાળો x ઘન પ્લસ y ઘન. હું x ના સ્વરૂપમાં રાખું છું જેથી કરીને હું y ની કિંમત મૂકી શકું 16 માઇનસ x નો ઘન. તો x ઘન પ્લસ 16 માઇનસ x નો ઘન આ વિધેય થઈ ગયું આપણા માટે, કારણ કે મારે એને ન્યૂનતમ બનાવવું છે. કરીએ પહેલું વિકલન. તમે જોઈ શકો છો પહેલું વિકલન કરીએ છીએ, x ઘનનું વિકલન 3x નો વર્ગ થાય પ્લસ 3 ઘાત આગળ આવે, 1 ઘાત ઘટે, અને 16 માઇનસ x નું ફરીથી વિકલન -1 થાય આ રીતે. ઓકે, ચલો તમે એનું સેકન્ડ ટાઈમ ડેરિવેટિવ મેળવી શકો છો. 2 ઘાત આગળ આવે, 3 દુ 6x. સાંભળજો, આ 3 ગુણ્યા -1, આ -3 તો અચળ છે, આ 2 પાછા એના ગુણાકારમાં આવે હકીકતમાં, અને 1 ઘાત ઘટી જાય, ફરીથી પાછા -x નું વિકલન -1 થાય, એટલે કે દ્વિતીય વિકલિત કંઈક આ પ્રકારે તમને મળે 6x માઇનસ માઇનસ પ્લસ 3 ગુણ્યા 2 એટલે 6, 16 માઇનસ x આ રીતે. ચલો રેડી? એટલે જરા જોઈએ ને તો ખ્યાલ આવશે તમને. 6 કોમન લઈ લો તો અંદર શું વધે? x વધે. એ કોમન 6 નીકળી ગયા તો અંદર શું વધે? 16 6 96. દ્વિતીય વિકલિત આપણને કેવો મળ્યો? 96. હકીકતમાં શું છે? ગ્રેટર ધેન 0. દ્વિતીય વિકલિત ધન હોય, x ની કોઈ પણ કિંમત માટે ધન છે. જુઓ, x ની કોઈ પણ કિંમત માટે ધન છે, તેથી વિધેય હંમેશા શું આપણે વાત કરવાની છે? ન્યૂનતમ જ મળે. કારણ શું? દ્વિતીય વિકલિત આપણને ધન મળ્યું એટલા માટે. હવે પ્રથમ વિકલિતને 0 બતાવો, f' x = 0 થશે. પ્રથમ વિકલિત ક્યાં આપણું?
અચ્છા અહીંયા છે, એને 0 બતાવો એટલે 3x² પ્લસ માઇનસ માઇનસ 3 × 16 - x² ઇક્વલ ટુ 0 થશે. ચલો 3 કોમન નીકળી જાય તો અંદર શું વધે? x² માઇનસ 16 - x² ઇક્વલ ટુ 0. રેડી? હવે 3 તો અહીંયા છેદમાં જાય તો 0 જ થવાના છે, એમાં કોઈ ચિંતાનું સ્થાન નથી. પરંતુ અહીંયા બે અવયવ પાડીએ આપણે, a² માઇનસ b² એટલે a માઇનસ b a પ્લસ b. પહેલો અવયવ શું પડે? a માઇનસ b માઇનસ માઇનસ પ્લસ a પ્લસ b, ઓકે, ઇઝ ઇક્વલ ટુ 0. એટલે આ શું થયું? 2x - 16 × 16 ઇક્વલ ટુ 0 થશે ભાઈ, રાઈટ? હવે 16 આના છેદમાં જાય તો 0 થઈ ગયા, એટલે 2x - 16 બરાબર 0. તો x બરાબર 16 ના છેદમાં 2. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણને x ની કિંમત 8 મળે છે. x ની કિંમત 8 મળે છે. હવે x ની કિંમત 8 હકીકતમાં દ્વિતીય વિકલિતમાં મૂકો તો દ્વિતીય વિકલિત તો ધન જ છે ને. f'8 તો કેવા છે? ગ્રેટર ધેન 0 જ છે. ઓકે, તેથી વિધેય તો કેવું થશે? મહત્તમ જ થશે. તેથી x³ પ્લસ y³ ન્યૂનતમ જ રહેશે, ન્યૂનતમ જ રહેશે. હવે y ઇઝ ઇક્વલ ટુ y બરાબર શું હતા? 16 - x 16 - x 16 - 8. આમ જે બે કિંમતો આપણી પાસે માંગી હતી એને, બે ધન સંખ્યાઓ, આમ માંગેલ બે ધન સંખ્યાઓ આઠ તથા 8 છે. બંને ધન સંખ્યાઓ કેવી છે? 8 અને 8. નોટ ડાઉન કરી લો. ઓકે વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ ક્વેશ્ચન નંબર 17 ને જરા જોઈએ. રકમ મેં ટોટલ રકમ અહીંયા લખેલી નથી, કારણ કે તમે ટેક્સ્ટ બુકમાં જોઈ શકો છો, અને બોર્ડમાં લખશું તો આપણો 30% બોર્ડ એમાં જ જતો રહેશે, બરોબર? એટલે હું રકમને અહીંયાથી વાંચું છું, ધ્યાનથી સમજજો. ખાલી 3 પોઈન્ટ લખ્યા છે કે જે આપણા માટે અગત્યના છે. ઓકે, હવે રકમમાં શું કહે છે કે જેમની બાજુનું માપ 18 સેન્ટીમીટર હોય, શું છે ખબર નથી, પણ જેમની બાજુનું માપ 18 સેન્ટીમીટર હોય તેવા પતરાના ચોરસ ટુકડાના, જેવા પતરાનું એક ચોરસ ટુકડો છે, એના દરેક ખૂણેથી 4 એકરૂપ ચોરસ કાપીને એક બાકીના ભાગને વાળીને એક ખુલ્લી પેટી બનાવવામાં આવે છે. પહેલી વાત તો આ સમજી લઈએ આપણે. આપણી પાસે જે કંઈ પણ છે એ શું છે? આપણી પાસે એક ચોરસ ટુકડો છે. ખાસ સમજો ધ્યાનથી. આ આપણી પાસે પતરાનો એક ચોરસ ટુકડો છે કે જેની બાજુનું માપ આ રીતે, તમને ખ્યાલ હોવો જોઈએ કે ચોરસ ટુકડો છે એટલા માટે 4 બાજુઓનું માપ કેટલું હશે? 18 સેન્ટીમીટર હશે, રાઈટ? હવે શું કરીએ છીએ સમજો. આ જે ચોરસ ટુકડો છે પતરાનો, એની અંદર એના દરેક ખૂણેથી 4 એકરૂપ ચોરસ આપણે કાપીએ છીએ. એના દરેક ખૂણેથી આ રીતે ચાર એકરૂપ ચોરસ, એનો મતલબ એમ કે 4 સરખા ચોરસ આપણે આ પતરાના દરેક ખૂણેથી કાપી લીધા છે, કટ કરી નાખ્યા છે. તો હવે પતરું કેવું થઈ ગયું તમે જોઈ શકો છો. અહીંથી આ રીતે આમ આ કટકા જે ખૂણા જે છે એ 4 ચોરસ ખૂણા નીકળી ગયા છે. રેડી? હવે શું કરવાનું છે?
હવે જે બાકીનો ભાગ વધે ને એને વાળી દેવાનો છે. સમજો આ ભાગ વધ્યો છે તેને આપણે આ રીતે આમ વાળી દો, આ ભાગને આમ વાળી દો, આ ભાગને આમ વાળી દો અને આ ભાગને આમ વાળી દો, તો તમને ખ્યાલ આવી જશે કે આ ભાગ જેવો આમ વળશે અને આ ભાગ આ રીતે વળશે એટલે ખુલ્લી પેટી જેવી રચના થઈ જશે. શેના જેવી રચના થશે? ખુલ્લી પેટી જેવી રચના થાય. તમે કોઈ કાગળ હોય, હવે કાગળના 4 ખૂણાને તમે કટ કરી નાખો અને તો જુઓ જરા પ્રેક્ટિકલ આપણે કરવું જ હોય તો એક જ મિનિટ હું એક પેજ લઈ લઉં છું અને એ પેજની અંદર આપણે પ્રેક્ટિકલ કરવાનો પ્રયત્ન કરીએ. બરાબર, સૌપ્રથમ તો હું ચોરસ બનાવી નાખું ફટાફટ. મારી પાસે એક કાગળ છે અને એ કાગળને હું ચોરસ બનાવવાનો પ્રયત્ન કરું છું જેથી કરીને તમને સમજવામાં વધારે સરળતા રહે. કેમ કે આ સમજાશે દાખલો, રકમ સમજાશે તો જ સમજાશે, તો જ તમે ગણી શકશો, નહીતર કંઈ થશે નહીં. ચલો, આ આપણી પાસે એક ચોરસ છે, જે અહીંયા કીધું છે એ પ્રમાણેનું એક ચોરસ મેં લીધેલું છે. પતરાનો એક ચોરસ ટુકડો છે કે જેની લંબાઈ 18 સેન્ટીમીટર છે બધી બાજુથી. હવે શું કીધું છે? એના 4 ખૂણા મારે કટ કરવાના છે. સાંભળજો, હું 4 એકરૂપ રીતે ચોરસ કટ કરી નાખું ખૂણેથી. સમજો, હું એના 4 ચોરસ કટ કરું છું. બરાબર, આપણે એક્ઝેક્ટ કંઈ ફૂટપટ્ટી લઈને માપ સાઈઝ કરીને ચોરસ કટ નથી કરતા, થોડો ઘણો ફેરફાર આવશે. એટલે હવે રચના આ પ્રકારની આવશે. જોજો, દેખાય તમને? ખ્યાલ આવે છે? આ 4 ખૂણા, એના 4 કટકા આ રીતે 4 એકરૂપ ચોરસને કાઢી નાખવાના છે. કેવા 4 ચોરસ સરખા માપના છે. હવે શું કરવાનું? જે ભાગ વધે એને વાળી દેવાનો, એટલે આ રીતે થશે. બાકીનો વધેલો ભાગ છે ને તમે વાળી દો, એક ખુલ્લી પેટીની રચના થશે. જુઓ કેવી ખુલ્લી પેટી તમે જોઈ શકો છો. મેં આ બધા ભાગને વાળી દીધા એટલે આ એક ખુલ્લી પેટી. પછી તો પતરું હોય તો એમાં તો વેલ્ડિંગ થઈ જાય ને, એમાં વેલ્ડિંગ કરી નાખવાનું એટલે એક પેટી બની ગઈ. જુઓ, દેખાય છે? આ તમે આ ઉપરથી ખુલ્લી છે, બરાબર? આ આપણે એક ખુલ્લી પેટીની રચના થઈ ગઈ. પણ કઈ રીતે? 4 ચોરસ તમે જે છે ખૂણા પરના એ 4 ચોરસને તમે કટ કરો, બાકીના ભાગને વાળી દો એટલે આ થઈ ગઈ ખુલ્લી પેટી. હવે આ ખુલ્લી પેટીનું ઘનફળ તમારે મહત્તમ બનાવવું છે. હવે કોઈ પણ પેટીનું ઘનફળ બનાવવું હોય તો એના માટેનું સૂત્ર શું હોય? લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. એકદમ પરફેક્ટ છે. અને ચોરસની બાજુની લંબાઈ કે તમે જે આ ચોરસ કટ કર્યા છે એની લંબાઈ કેટલી છે એ આપણે મેળવવાની છે. મેઇન પ્રશ્ન આપણો એ છે. રેડી? હવે ખાસ ધ્યાનથી સમજો. તમે કેટલી લંબાઈના ચોરસ કાપો છો એ આપણને ખબર નથી. આપણે ત્યાંથી ધારી લઈશું કે ધારો કે ચોરસની લંબાઈ તમે જે કટ કરો છો ચોરસ, એ ચોરસની લંબાઈ કેટલી છે ભાઈ? x સેન્ટીમીટર છે. રેડી? ખાસ મગજમાં રાખજો. હવે આ વસ્તુ પણ x છે અને આ વસ્તુ પણ x છે, આ વસ્તુ પણ x છે અને આ વસ્તુ પણ x છે. 4 લંબાઈ કેવી હોય? x જ હોવાની છે ભાઈ. અથવા ચોરસનું બાજુનું માપ અથવા તો લંબાઈ, તમે જે શબ્દ બોલો તે, બરાબર? ચોરસનું બાજુનું માપ x સેન્ટીમીટર અથવા તો એની લંબાઈ તમે જે કહો તે. ક્લિયર? હવે સાંભળજો ખાસ વસ્તુ. વિધેય આપણે કોને બનાવશું? તેથી પેટી, હવે જે પેટી બને છે, હવે જે પેટી બનશે એ પેટીની લંબાઈ બરાબર ટોટલ લંબાઈ પહેલા કેટલી હતી? 18. પણ એમાંથી આ બાજુની x અને આ બાજુથી x, આ રીતે 2x x કટ થઈ ગયા એટલે શું આવે? 18 - 2x આવે. પેટીની પહોળાઈ પણ આપણે એવું થશે ભાઈ. પેટીની પહોળાઈમાં 18 સેન્ટીમીટર હતા, એમાંથી x અને x કેન્સલ થયા એટલે 2x કેન્સલ થઈ ગયા છે. અને હવે પેટીની ઊંચાઈ પણ આપણને હવે મળી ગઈ ભાઈ. મેં તમને હમણાં જ સમજાવ્યું ને કે આપણે આ જે પેટી બનાવી છે, તમે આ ભાગ જે વાયડો છે એ ભાગ હકીકતમાં હોય કેટલો? જુઓ, હવે એને સીધો કરી નાખો તો આ લંબાઈ કેટલી છે? x. તો એ પેટીની ઊંચાઈ કેટલી કહેવાય? x કહેવાય કે ના કહેવાય?
રેડી? તો હવે તમારે જેને મહત્તમ કે તમારે જેને ન્યૂનતમ બનાવવું હોય એ તમારું થશે વિધેય. તો હવે વિધેય બરાબર પેટીનું ઘનફળ. ઓકે, તેથી એફ ઓફ એક્સ બરાબર પેટીના ઘનફળ માટે સૂત્ર લાગુ પડે, લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. આ થઈ ગયું આપણા માટે ફાઇનલ સૂત્ર અને આપણું વિધેય બની ગયું. ઓકે, તેથી એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ ઇન્ટુ 18 - 2x નો સ્ક્વેર થશે, એક્સ ઇન્ટુ 18 - 2x નો સ્ક્વેર. આ રીતે આગળ વધો તો એ ચાલે. તમે ડાયરેક્ટલી વિકલન કરી નાખો અહીંયાથી ગુણાકારના નિયમ દ્વારા તો પણ વાંધો નહીં. અને સાદુરૂપ આપવું છે પહેલાં તો 18 નો સ્ક્વેર 324 થાય, માઇનસ 18 દુ 36 2 72x થાય, અને પ્લસ 2 નો સ્ક્વેર 4x સ્ક્વેર. આ રીતે આપણને મળશે એફ ઓફ એક્સ. હજુ તમે એક્સને મલ્ટીપ્લાય કરાવી દો અંદર તો 324x માઇનસ 72x નો વર્ગ પ્લસ 4x નો ઘન. આ ફક્ત આપણું હજી તો વિધેય મળ્યું છે. હવે તમે એનું ડેરિવેટિવ મેળવો. ફર્સ્ટ ડેરિવેટિવ એફ ડેશ એક્સ, આ થયા 324 માઇનસ 72 ગુણ્યા 2 એટલે 144 એક્સ પ્લસ 4 તેરી 12 એક્સ નો વર્ગ. રેડી? આ થયું આપણું પહેલું વિકલન. ત્યારબાદ તમે મેળવો બીજું વિકલન 324 0 માઇનસ 144 એક્સનું થાય માઇનસ 144 પ્લસ 12 ગુણ્યા 2 એટલે 24 એક્સ થશે. ઓકે, ચલો આ આપણું થઈ ગયું બીજું વિકલન. હવે શું કરશું? હવે થઈ ગયું પહેલા વિકલનને તમે 0 બતાવો. પહેલા વિકલનને તમે 0 બતાવવાનો પ્રયત્ન કરશો એટલે પહેલું વિકલન શું છે? 12x નો વર્ગ માઇનસ 144x પ્લસ 324 બરાબર 0. મને ખ્યાલ છે આમાંથી 12 કોમન નીકળશે, અંદર વધે x સ્ક્વેર 12 12 144 એટલે 12x પ્લસ 324 ને 12 વડે ડિવાઈડ કરો, 12 2 24 12 3 36 12 2 24 એટલે કેટલા વધે? 8 વધે અને 4 એટલે 84, 12 7 84 એટલે 27 આવશે ઇક્વલ ટુ 0. મતલબ કે હવે શું થશે? 12 0 ના છેદમાં જાય એટલે 0. આ શું આવ્યું? x સ્ક્વેર માઇનસ 12x પ્લસ 27 ઇક્વલ ટુ 0. ચલો આ બે અવયવ પડે 9 તેરી 27. મને x ની બે કિંમતો મળે, x બરાબર 9 x બરાબર 3. રેડી? ચલો હવે x બરાબર 9 અને x બરાબર 3 મળે તો તમે જરા વિચારો તો પેટીની લંબાઈ શું થાય? જરા વિચારો. જે 9 રાખી દો તો 9 દુ 18, 18 માઇનસ 18 એટલે 0. એનો મતલબ એમ થયો કે લંબાઈ 0 પહોળાઈ 0. આવું કોઈ શક્ય બને ખરા? ના બને ભાઈ. x બરાબર 9 માટે લંબાઈ બરાબર 18 માઇનસ 18 બરાબર 0 શક્ય નથી. આ વસ્તુ શક્ય થતી નથી. એટલા માટે આપણે x ની ફાઇનલ કિંમત કઈ ધ્યાનમાં લઈશું ભાઈ? x બરાબર 3. આ x બરાબર 3 સેન્ટીમીટર એ આપણા માટે ફાઇનલ કહેવાશે. રાઈટ? પણ હવે મેઇન વસ્તુ એ કે આપણું ઘનફળ એ હકીકતમાં મહત્તમ મળે છે કે નહીં સાબિત કેમ કરવું, એ કઈ રીતે ફાઇનલ થાય? તો કે ભાઈ x ની કિંમત જે છે એ તમારે દ્વિતીય વિકલિતમાં મૂકવાની. હવે x બરાબર 3 ને f ડબલ ડેશ x માં ચકાસતા f ડબલ ડેશ 3 ઇક્વલ ટુ દ્વિતીય વિકલિતમાં x ની કિંમત 3 મૂકી દો તો માઇનસ 144 પ્લસ 24 ગુણ્યા 3 એટલે માઇનસ 144 24 તેરી 72. તેથી f ડબલ ડેશ 3 ઇઝ ઇક્વલ ટુ માઇનસ 72 મળે ભાઈ આપણને. દ્વિતીય વિકલિત આમ ઇઝ લેસ દેન 0. આમ x બરાબર 3 સેન્ટીમીટર માટે દ્વિતીય વિકલિત x બરાબર 3 સેન્ટીમીટર માટે દ્વિતીય વિકલિત ઋણ મળ્યો. એનો મતલબ એમ થયો કે x બરાબર 3 સેન્ટીમીટર માટે
પેટીનું ઘનફળ, કારણ કે વિધેય કેવું બનશે ભાઈ? પેટીનું ઘનફળ કાઉન્સમાં લખી દઈએ વિધેય. વિધેય કેવું થાય? મહત્તમ મળે. વિધેય મહત્તમ બનશે. ઓકે, વિધેય મહત્તમ બને કારણ કે દ્વિતીય વિકલિત ઋણ મળ્યો. ક્યારે? x બરાબર 3 સેન્ટીમીટર માટે. આમ ચોરસની બાજુની લંબાઈ કેટલી થઈ? ચોરસની બાજુની લંબાઈ x બરાબર 3 સેન્ટીમીટર આપણો ફાઇનલ આન્સર છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ફરીથી સમજાવું છું. એક ચોરસ છે, ચોરસની જે લંબાઈ હતી 18 સેન્ટીમીટર છે. 4 ખૂણા ઉપરથી 4 એકરૂપ ચોરસને તમે કટ કરો છો, જે ચોરસને તમે કટ કરો છો એ જે ચોરસની લંબાઈ કેટલી છે એ આપણે મેળવવાનું છે. આપણે એને ધારી લઈએ x સેન્ટીમીટર. હવે વાત આવે આ પેટીનું. એક પેટી બનશે કારણ કે જે બાકીના ભાગ વધ્યા હોય કટ કર્યા પછીના એને વાળી દો એટલે ખુલ્લી પેટી બને. આ ખુલ્લી પેટીનું ઘનફળ એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ થાય. લંબાઈ એટલે કે 18માંથી 2x કેન્સલ, પહોળાઈ એટલે કે 18માંથી 2x કેન્સલ, અને ઊંચાઈ એટલે કે x. એટલે કે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ કરો તો આ ત્રણેયનો ગુણાકાર થાય. રેડી? તો આ આપણા માટે વિધેય બને. પહેલું વિકલન કરો, બીજું વિકલન કરો. પહેલા વિકલનને 0 બતાવો, x ની બે કિંમતો મળે 9 અને 3. પણ 9 માટે તો લંબાઈ 0 થઈ જાય, જે શક્ય નથી. તો 3 લઈને આગળ વધ્યા. 3 આપણો જવાબ હોઈ શકે, પણ x બરાબર 3 માટે દ્વિતીય વિકલિત ઋણ મળવું જોઈએ, તો જ આપણું વિધેય કેવું બનશે? મહત્તમ બનશે. અને એવું જ અહીંયા થાય છે. ઓકે, નોટ ડાઉન કરી લો. ખૂબ જ અગત્યનો અને મોસ્ટ આઈએમપી દાખલો કે સાબિત કરો કે નિયત વર્તુળમાં અંતર્ગત તમામ લંબચોરસમાં ચોરસનું ક્ષેત્રફળ મહત્તમ છે. હું એક વર્તુળ અહીંયા ડ્રો કરું છું. આ વર્તુળ માટે આ રીતે મેં એક લંબચોરસ ડ્રો કર્યો છે, પણ જેટલા પણ લંબચોરસ છે એની અંદર ચોરસ કોઈ હોય તો એનું ક્ષેત્રફળ ખૂબ જ એકદમ મહત્તમ કહી શકાય. તમામ લંબચોરસોમાં ચોરસનું ક્ષેત્રફળ કેવું છે? મહત્તમ છે. ખાસ ધ્યાનથી સમજજો. અહીંયા વર્તુળનું આ કેન્દ્ર છે O. આ વર્તુળનું કેન્દ્ર O છે. આ બિંદુ A, B, C કહી દઉં. જે કાટકોણ ત્રિકોણ, કારણ કે લંબચોરસ હોય તો બધા ખૂણાઓ 90 ડિગ્રીના હોય. આ વર્તુળનું કેન્દ્ર O છે. આ વર્તુળની ત્રિજ્યા R, તો આ પણ વર્તુળની ત્રિજ્યા આ કહેવાય. હવે આ તમે ચોરસની લંબાઈ x કયો તો આ કે લંબચોરસની લંબાઈ x, તો લંબચોરસની પહોળાઈ y થશે. રેડી? આટલી એક વસ્તુ સમજીએ અને એના જરા આપણે લખી દઈએ. નિયત વર્તુળ નું કેન્દ્ર O તથા ત્રિજ્યા R અને અંતર્ગત લંબચોરસની બાજુની લંબાઈ x તથા પહોળાઈ y છે. ચલો આટલું ક્લિયર. આ ફક્ત આપણી માહિતી મેં આપેલી છે. ઓકે, જે કંઈ પણ મહત્તમ તમારે બનાવવું છે કે જે કંઈ પણ ન્યૂનતમ બનાવવું છે એ છે ચોરસનું ક્ષેત્રફળ. બરોબર? હવે ધ્યાનથી સમજજો. કાટકોણ ત્રિકોણ ABC માટે શું બને છે ત્યાં જુઓ તો ભાઈ જરા, કે ભાઈ મને તો અહીંયા એવું દેખાય છે કે AC² ઇઝ ઇક્વલ ટુ AB² પ્લસ BC². મતલબ કે AC², જો ભાઈ A થી લઈને C સુધીનું માપ કેટલું કહેવાય? R અને R, એટલે 2R કહેવાય કે ના કહેવાય? યસ ઓર નો? 2R નો સ્ક્વેર એટલે 4R² ઇઝ ઇક્વલ ટુ AB², તો x² ને BC² એટલે કેટલા થશે? y² થશે. આ વસ્તુ આપણે ખાસ મગજમાં રાખીએ કારણ કે હમણાં કામ લાગશે.
હવે જેને પણ તમારે મહત્તમ કે ન્યૂનતમ બનાવવું છે એ આપણા માટે વિધેય કહેવાય. તો હવે વિધેય તરીકે લંબચોરસનું ક્ષેત્રફળ એ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ અથવા તો એ બરાબર એક્સ વાય. સમજાય બાળકો? એ બરાબર એક્સ વાય લંબચોરસનું આપણને પ્રશ્ન થાય સાહેબ આપણે તો મહત્તમ ચોરસનું મેળવવાનું છે, પણ અત્યારે લંબચોરસનું ક્ષેત્રફળ મેળવીએ એ છેલ્લે ઓટોમેટિકલી ચોરસ સાબિત થઈ જશે. કઈ રીતે? એક્સ અને વાય સરખા મળશે એટલે. રેડી? તો લંબચોરસના ક્ષેત્રફળમાં આપણે આગળ વધીએ. એ બરાબર એક્સ વાય. હવે વાયની કિંમત ક્યાંથી લઈશું? અહીંયાથી લઈશું. રેડી? ધ્યાન આપજો ખાસ. વાયની કિંમત ત્યાંથી લેવી છે મારે. કઈ રીતે હું લઈશ? 4r² માઇનસ x² થાય. x ઇન્ટુ વર્ગમૂળમાં વાયની કિંમત વર્ગમૂળમાં આવશે તો ફાઇનલ છે. 4r² માઇનસ x² થશે. આ વાયની કિંમત આપણને આ સમીકરણ ઉપરથી મળી ગઈ. હવે આખું સમીકરણ એક્સના સ્વરૂપમાં આવી ગયું. પહેલાં બે બાજુ હું સ્ક્વેર કરી નાખું એટલે આ થઈ ગયા એક્સનો વર્ગ, વર્ગમૂળ કેન્સલ, 4r² માઇનસ x² થશે. રેડી? તો આ જે છે એ આપણું વિધેય બની ગયું. એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ અંદર મલ્ટીપ્લાય કરો 4r² x² માઇનસ x⁴ આ થયું આપણા માટે વિધેય. ઓકે વિદ્યાર્થી મિત્રો, મેં વિધેય એક્સના સ્વરૂપમાં લખેલું છે. ચલો ક્લિયર? વર્ગ કરવાનું કારણ માત્ર આટલું કે જેથી કરીને હું આ વર્ગમૂળવાળા પદનું વિકલન કરી અને થોડું ડિફિકલ્ટ થાય એના કરતાં બેટર વર્ગ કરી નાખો. ચાલે સાહેબ? હા, દોડે. ઓકે, આવું જ્યારે પણ થાય ત્યારે તમે આવું કરી શકો છો. હવે આપણા રૂલ્સ પ્રમાણે પહેલું વિકલન કરો. શું થશે એનું વિકલન? 4r² અચળ છે, x² નું 2x એટલે 2 આગળ આવે એટલે 8r² x થશે માઇનસ 4x³ થાય. એનું બીજું વિકલન કરો. બીજું વિકલન શું થાય? 8r² x નું 1 માઇનસ 4 તેરી 12 x નો વર્ગ. આ એનું બીજું વિકલન થયું. હવે શું કરવાનું હોય? પેલા વિકલનને 0 બતાવવાના હોય. f' = 0. તેથી 8r² x માઇનસ 4x³ = 0 થશે ભાઈ. ચલો રેડી? કોમન શું નીકળે? એક તો 4 કોમન નીકળે અને x કોમન નીકળે. તો અંદર શું વધે? 2 વધે, r² વધે, માઇનસ 4 કોમન નીકળી ગયા, x નીકળી ગયા તો x² તો વધશે જ. 4x આના છેદમાં ગયા તો 0. તો 2r² માઇનસ x² = 0. તો x² ઇઝ ઇક્વલ ટુ 2r² થશે. તો x ની વેલ્યુ √2r. વિદ્યાર્થી મિત્રો, મને x ની વેલ્યુ √2r મળે છે. પણ આ શું આ x ની કિંમત માટે હકીકતમાં મહત્તમ થાય છે કે નહીં એ ચેક કરવું હોય તો f' ની અંદર તમે √2r મૂકી દો તમારા દ્વિતીય વિકલિતની અંદર. તો 8r² માઇનસ 12 x નો વર્ગ તો આપણી પાસે ઓલરેડી છે, √2r નો વર્ગ એટલે 8r² માઇનસ 12 ના ગુણાકારમાં √2 એટલે 2r², 12 દુ 24r², 8r² માઇનસ 24r² એટલે માઇનસ 16r² ઇઝ લેસ દેન 0. તેથી x બરાબર √2r માટે x બરાબર √2r માટે વિધેય કેવું બનશે ભાઈ? મહત્તમ બને. કારણ કે આપણે ક્ષેત્રફળ કેવું બતાવવું છે? મહત્તમ બતાવવું છે. કઈ કિંમત માટે? x બરાબર √2r માટે. રેડી? હવે x² પ્લસ y² બરાબર 4r² હતા. તેથી y² બરાબર 4r² માઇનસ x² થયા. તેથી y બરાબર વર્ગમૂળમાં 4r² માઇનસ x² થયા. તો આને અંતર્ગત 4r² માઇનસ x² ની વેલ્યુ મૂકી દો તમે. x² ની વેલ્યુ કેટલી છે? 2r² અથવા તો √2r તમે મેળવા એનો વર્ગ કરો એટલે 2r² થાય.
4r² માઇનસ 2r² એટલે 2r². તો આ કેટલા મળ્યા કહેવાય? y બરાબર √2r. તેથી x બરાબર y. જોયું? x અને y ની કિંમત કેવી મળી? તમને સરખી મળી. તેથી x બરાબર y. આમ જે અંતર્ગત લંબચોરસ એ ચોરસ બને છે, તેથી તથા ક્ષેત્રફળ મહત્તમ મળે છે. ઓકે, આમ જે r ત્રિજ્યાને વાળું જે વર્તુળ છે એની અંદર જે તમામ અંતર્ગત લંબચોરસ છે એની અંદર જો કોઈ પણનું ક્ષેત્રફળ મહત્તમ હોય તો એ છે ચોરસ. એ સાબિત કેમ કર્યું આપણે? x બરાબર y થી લંબાઈ અને પહોળાઈ કેવી થઈ? સરખા માપની થઈ છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, નોટ ડાઉન કરી લ્યો. આ લેક્ચરનો આપણે અહીંયા સુધી રાખીએ છીએ.